વેલકમ વિદ્યાર્થીઓ, લેક્ચર નંબર 15 માં આપનું હાર્દિક સ્વાગત છે. ઓકે મિત્રો, જીઓસી ના આજે આપણે લેક્ચર નંબર 15 માં એન્ટ્રી મારી રહ્યા છીએ. મિત્રો, લેક્ચર નંબર 14 ના એન્ડમાં આપણે બેઝિકતા વિશે કેટલાક સરળ પોઈન્ટ લખાવ્યા હતા. જેમાં નંબર 1 હતું કે કોઈ પણ સંયોજનની બેઝિકતા જે છે એ સંયુગ્મી એસિડ એટલે કે ધન આયન ની સ્થિરતાના સમપ્રમાણમાં હોય છે. સંયુગ્મી એસિડ એટલે કે ધન આયનની સ્થિરતા વધારે તો બેઝની બેઝિકતા પણ વધારે. હવે કઈ કઈ અસર બેઝિકતા વધારવાનું કામ કરે છે? પ્લસ એમ અસર, પ્લસ એચ અસર અને પ્લસ આઈ અસર શું કાર્ય કરે છે? બેઝિકતા વધારવાનું કામ કરે છે. જ્યારે માઇનસ એમ, માઇનસ એચ અને માઇનસ આઈ અસર એ બેઝિકતા ઘટાડવાનું કામ કરે છે. ત્યાર પછી એક સરળ મુદ્દો એ હતો મિત્રો કે જો કોઈ સંયોજનમાં નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર એ જો સંસ્પંદનમાં ભાગ લેતી હોય તો એની બેઝિકતા જે લોન પેર સંસ્પંદનમાં ભાગ ન લેતી હોય એવા સંયોજન કરતા જેમાં સંસ્પંદન થાય છે લોન પેરનું, એની બેઝિકતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. અર્થાત નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર સંસ્પંદનમાં ભાગ લે તો બેઝિકતામાં ઘટાડો થાય છે. અને ત્યારબાદ મિત્રો આપણે જોઈ હતી સીપ ઇફેક્ટ, સ્ટેરિક ઇનિબિશન ઓફ ધી પ્રોટોનેશન. અને સીપ ઇફેક્ટ એ ક્યાં જોવા મળે છે? એ એનિલિનમાં જોવા મળે છે. અને એના કારણે શું થાય છે? ઓર્થો વિસ્થાપિત એનિલિન એટલે કે ઓર્થો સ્થાને કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એવા એનિલિન સમઘટકની બેઝિકતા તેના મેટા અને પેરા સમઘટક કરતા મિત્રો શું થઈ જાય છે? વધી જાય છે કે ઘટી જાય છે? ભૂલ નહીં કરતા, ઘટી જાય છે. ઓકે, બેન્ઝોઇક એસિડ કરતા વિરુદ્ધ છે. તો મિત્રો ચાલો હવે આપણે એમસીક્યુ તરફ જઈએ છીએ. પ્રથમ એમસીક્યુ, નીચે આના સંયોજનોની બેઝિકતાનો યોગ્ય ક્રમ પસંદ કરો. વન્સ અગેન આઈ રિક્વેસ્ટ મિત્રો, અહીંયા ત્રણ જે સંયોજનો છે કોની બેઝિકતા વધારે છે આ ફાઇન્ડ કરવું પ્રમાણમાં આસાન ક્વેશ્ચન છે, પણ જ્યારે એનો ક્રમ આપણે લખવાનો હોય ત્યારે દરેકે દરેક જે સંયોજન છે એના વિશેની તમને માહિતી હોવી જરૂરી છે. તો રેડી ને? ચાલો મિત્રો હવે સૌપ્રથમ આમાં જઈએ. નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર છે એને પૂછો કે ભાઈ તારે સંસ્પંદનમાં ભાગ લેવો છે? તો કે ઓબ્વિયસલી આ લોન પેર સિંગલ અને બેન્ઝીન છે એટલે અહીં ડબલ બોન્ડ તો હોય જ. તો લોન પેર સિંગલ અને આ બેન્ઝીનમાં ડબલ બોન્ડ છે એટલા માટે હું અહીં નોંધ લખીશ. હિન્ટ સ્ટાર્ટ થઈ ગઈ મિત્રો. લોન પેર સંસ્પંદનમાં ભાગ લે છે. નેક્સ્ટ જઈએ છે મિત્રો બી સંયોજનમાં. નાઇટ્રોજન ઉપર તો લોન પેર રહેલી છે જ. હવે એમને પૂછો કે આ લોન પેર તો સંસ્પંદનમાં ભાગ લેવો છે? તો ચાલો જોઈએ. લોન પેર સિંગલ સિંગલ અને બેન્ઝીનમાં ડબલ આવે ને, તો લોન પેર સિંગલ સિંગલ ડબલ. ચાલો ભાઈ, મેં તમને સરળ 1 થી સરળ 6 ની શરતો લખાવેલી છે. એમાં કોઈ જગ્યાએ ભાઈ પાટિયું બેસતું નથી. એટલે એવું કહી શકાય લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. આમાં લોન પેરમાં સંસ્પંદનમાં ભાગ નહીં લે, જ્યારે આમાં લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે. નેક્સ્ટ જોઈએ મિત્રો, અગેન નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર છે. આસ્ક ધ ક્વેશ્ચન, નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે કે નહીં? લોન પેર સિંગલ ડબલ ભાઈ ભાગ તો લેશે. ચાલો શું લખીશું? લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે. ચાલો આ એક બાબત તો હતી જ. હવે બીજી એક મહત્વની બાબત જે તમને આમાં નથી દેખાતી એવી તમને અહીંયા દેખાય છે. શું દેખાય છે? અહીંયા મિત્રો CH3 ગ્રુપ છે. નો ડાઉટ આ જે લોન પેર છે એ બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનમાં ભાગ લે, પણ એની બાજુમાં કોણ છે? CH3 ગ્રુપ છે. અને આ CH3 ગ્રુપ હોય એની કઈ અસર હશે? પ્લસ આઈ અસર હશે. ચાલો હવે ત્રણ સંયોજનોમાં જો મારે બેઝિકતાનો ક્રમ લખવો હોય તો શું લખીશું મિત્રો? બેઝિકતાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ આ ત્રણમાં સૌપ્રથમ બોલો શું નિયમ લખાવેલો છે કે જો લોન પેર સંસ્પંદનમાં ભાગ ન લે તો બેઝિકતા વધારે હોય. તો આ ત્રણમાં સૌથી વધારે બેઝિકતા તમે કોને ચોઈસ કરશો? ચાલો તમે વિડિયો પોઝ કરીને વિચારો. બોલો શું આન્સર આવ્યો બધાનો? એબ્સોલ્યુટલી રાઈટ, એ જ આન્સર આવશે.
સૌથી પહેલા આવશે બી ફોર બોમ્બે. ચાલો અગેન સ્ટોપ ધ વિડીયો એન્ડ ગેસ ધ આન્સર. ચાલો વિડીયો સ્ટોપ કર્યો, આન્સર વિચાર્યો, બોલો શું આવ્યું. હવે બી પછી તમારે આવ્યું હશે બધાને સી. કેમ ભાઈ સી એવું? કારણ કે લોન પેર તો સંસ્પંદનના ભાગ લેશે, પણ સાથે સાથે કઈ અસર છે? CH3 ની પ્લસ આઈ અસર છે ને, તો થોડી બેઝિકતા આની સાપેક્ષે વધારશે. અને ત્યારબાદ શું આવશે મિત્રો? અહીંયા આવશે એ. ક્લિયર? તો આ સંપૂર્ણપણે આપણે આ ફર્સ્ટ MCQ ને આપણે પૂર્ણ કર્યો મિત્રો. MCQ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો MCQ નંબર 2 તરફ જઈએ છીએ. ફરીથી નીચે આપેલ સંયોજનોની આપણે બેઝિકતાનો ક્રમ પસંદ કરવાનો છે. અહીંયા એનિલિન આપેલું છે, બરાબર. નાઇટ્રોજન ઉપર લોન પેર રહેલી છે. ચાલો આસ્ક ધ ક્વેશ્ચન. નાઇટ્રોજન પર રહેલી લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે કે નહીં? તો લખીશું અહીંયા લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે. આ બીજું સંયોજન છે. બધાને આ સંયોજનનું નામ સારી રીતે આવડે છે, આપણે આગળ પણ લખાયું છે. ધીસ ઇઝ ધી પેરિડીન. તો મિત્રો ચાલો, પેરિડીનમાં નાઇટ્રોજન તો અવેલેબલ છે જ. નાઇટ્રોજન હોય એટલે એમના ઉપર શું હોય? લોન પેર હોય. ક્લિયર? બધાને ખબર છે, મેં આગળ પણ તમને લખાયું છે કે આ લોન પેર સિંગલ ડબલ, આ અહીંયા ભૂલ તમે ના કરી નાખતા, કારણ કે આ લોન પેર છે એ દ્વિબંધ યુક્ત તત્વ પર રહેલી છે. ફરીથી, આ લોન પેર છે એ દ્વિબંધ યુક્ત તત્વ પર રહેલી છે. ક્લિયર? અને જો દ્વિબંધ યુક્ત તત્વ પર જો લોન પેર રહેલી હોય તો એ સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. એટલે હું લખું છું અહીંયા લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. બાળકોને મેક્સિમમ ભૂલ આ જ થાય છે. શું? કે નાઇટ્રોજન ઉપર લોન પેર થશે. લોન પેર સિંગલ ડબલ એ આ સાઈડ વિચારે છે, પણ ઓલરેડી તમને જ્યારે મેં એન્ટી એરોમેટિક, એરોમેટિક ને નોન એરોમેટિક સંયોજનોની જ્યારે મેં તમને સમજણ આપી હતી, ત્યારે મેં તમને આ વસ્તુ સમજાવેલી છે કે આ લોન પેર અને આ પાઈ બોન્ડ એમના સમતલ અલગ અલગ છે. એટલે સંસ્પંદન થવાનો આ બાજુ કોઈ ચાન્સ જ નથી. આ તમારા માઇન્ડમાં ફિટ રાખજો. ક્લિયર? તો લોન પેર સંસ્પંદનમાં ભાગ નહીં લે. ચલો અહીંયા જઈએ મિત્રો. નાઇટ્રોજન ઉપર તો લોન પેર છે જ, પણ હવે પૂછીએ નાઇટ્રોજન ઉપર રહેલ લોન પેર ને ભાઈ સંસ્પંદનમાં ભાગ લેવો છે, તો એ તો ના પડશે. લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. ઓકે મિત્રો, હવે 3 માં શું થયું કે સૌથી આ લોન પેર કઈ સંસ્પંદનમાં ભાગ લે છે? તો આ એ. આમાં લોન પેર સંસ્પંદનમાં ભાગ લે છે, એટલે બેઝિકતા એની ઘટી ગઈ. એટલે બેઝિકતાનો ક્રમ લખીશું, એમાં સૌથી છેલ્લે આપણે એ લખી નાખ્યું. ક્લિયર? ચાલો હવે આ બે વચ્ચે હું તે રેસ ચાલુ થઈ. આ લોન પેર પણ સંસ્પંદનમાં ભાગ નથી લેતી. આ પાઈ બોન્ડ સાથે તો નહીં જ લે, આ પાઈ બોન્ડ સાથે. ક્લિયર? અને આ લોન પેર ને આજુબાજુ તો કઈ છે જ નહીં, પ્લસ સિંગલ ડબલ કશું જ નથી, એટલે એ પણ સંસ્પંદનમાં ભાગ નહીં લે. તો ચાલો હવે બેઝિકતા કોની વધારે? બોલો જલ્દી. તો મિત્રો અહીંયા તમે જુઓ, આ નાઇટ્રોજન ઉપર જે લોન પેર છે એ નાઇટ્રોજન, આ એનું સંકરણ કયું છે? બોલો જલ્દી. આ જે નાઇટ્રોજન છે એનું સંકરણ કયું થાય? બોલો. તો આ 2 સિગ્મા બોન્ડ છે અને એક લોન પેર છે, એટલે sp2 સંકૃત નાઇટ્રોજન છે. એટલે હું લખું છું અહીંયા sp2 સંકૃત તત્વ પર લોન પેર છે. sp2 સંકૃત તત્વ પર લોન પેર છે. અને તમને ખબર હશે કે sp2 સંકૃત હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય, અને વિદ્યુત ઋણતા વધારે હોય એટલે -I અસર લાગે. બોલો યસ ઓર નો? ન ખબર પડી. sp2 સંકૃત તત્વ છે, બરાબર ને? તો અહીંયા પાઈ બોન્ડ રહેલો છે. પાઈ બોન્ડ છે એટલે એની વિદ્યુત ઋણતા વધારે હોય, અને જો વિદ્યુત ઋણતા વધારે હોય તો શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ થોડા આકર્ષે. એટલે હું લખીશ અહીંયા -I અસર. કઈ અસર લાગશે મિત્રો? -I અસર લાગશે. અને -I અસરનું કાર્ય શું? બેઝિકતા ઘટાડવાનું. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો નાઇટ્રોજનની બાજુમાં જે કાર્બન છે એનું તો સંકરણ કયું છે? sp3 જ છે. અને નાઇટ્રોજનનું પણ સંકરણ sp3 છે. તો લખું છું અહીંયા sp3 સંકૃત તત્વ પર લોન પેર છે. ક્લિયર?
બીજું તમે જુઓ, અહીંયા શું છે, આ નાઇટ્રોજનની આ બાજુમાં શું છે, CH2, અને અહીંયા પણ શું છે મિત્રો, CH2. એટલે બંને બાજુથી એને કઈ અસર લાગે, એને પ્લસ આઈ અસર મળશે. ક્લિયર? અને પ્લસ આઈ અસર મળી જાય તો એની બેઝિકતામાં વધારો થાય. તો સૌથી વધારે બેઝિકતા કોની આવશે મિત્રો, C, અને ત્યાર પછી કોની આવશે, B, અને ત્યાર પછી આવશે A. મહત્વનું મિત્રો આ છે, sp2 સંકૃત અને sp3 સંકૃત. ક્લિયર? sp3 સંકૃત કાર્બન છે એટલે એમને અહીંયાથી પ્લસ આઈ અસરનો લાભ થોડા પ્રમાણમાં મળી શકે. હોય ને, પ્લસ આઈ અસર તો લાગવાની જ છે. ત્યારે અહીંયા જે છે ત્યાં ડબલ બોન્ડ છે, sp2 સંકૃત તત્વ છે. ક્લિયર? એટલે આ જગ્યાએથી ઓલી માઇનસ આઈ અસર લાગે છે, બેઝિકતા ઘટાડવાનું કાર્ય કરે છે. ઓકે, તો મિત્રો શું આન્સર આવશે, સૌથી વધારે બેઝિકતા C ની, ત્યાર પછી બોમ્બે, અને ત્યાર પછી એપલ. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો MCQ નંબર 3 માં જઈએ. ખૂબ જ મસ્ત પ્રશ્ન છે મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી, એકદમ ફાઇન પ્રશ્ન છે. ઓકે, શું ફાઇન છે તો હમણાં તમે ભણશો એટલે આઈડિયા આવી જશે. મિત્રો સૌપ્રથમ આપણે આ જે બંધારણ છે એનું નામ બધાને આવડતું હોવું જોઈએ. ધીસ ઇઝ પિરિડીન. નાઇટ્રોજન ઉપર લોન પેર છે, નો ક્વેશ્ચન. લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે કે નહીં? આ નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે કે નહીં? ચાલો વિડીયો પોઝ કરો, બોલો શું આન્સર આવ્યો? આન્સર બધાનો એક જ આવ્યો છે કે સર લોન પેર એ ડબલ બોન્ડ ધરાવતા તત્વો ઉપર રહેલી છે, સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. તો લખીશું આપણે મિત્રો, લોન પેર સંસ્પંદનમાં ભાગ ન લે. ક્લિયર? બહુ સરસ. નેક્સ્ટ હવે આમાં જઈએ. શું આ જે લોન પેર છે સંસ્પંદનમાં ભાગ લેશે? તો કે યસ સર, લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે. ચાલો આમાં આવો. શું આ લોન પેર સંસ્પંદન સાથે સંકળાયેલી છે? જોઈએ, લોન પેર સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ લોન પેર. તો લખીશું અહીંયા, લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે. ચાલો હવે લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. ઓકે, બેઝિકતાનો જો આપણે ક્રમ નક્કી કરીશું તો આ બંનેમાં તો લોન પેર સંસ્પંદનમાં ભાગ લઈ લે છે. ક્લિયર? એટલે એ તો બેઝિકતામાં બંને લાસ્ટમાં આવવાના. હવે આ ત્રણમાંથી આ જે છે એની બેઝિકતા સૌથી વધારે હશે. ઓકે, પહેલા આ આપણે ક્લિયર કરી નાખીએ. એટલે તમને જે ઓપ્શન આપેલા હોય મિત્રો, એ ઓપ્શનમાંથી પહેલા એ ચોઈસ કરી લેવાનું છે કે ભાઈ સૌથી વધારે બેઝિકતા કોની છે. મે બી આન્સર તમારો આવી જાય. ધારો કે નથી આવતો આન્સર તો હવે તમારે ફરજિયાત આ બેમાં જવું પડશે. બરાબર સમજો, એકદમ ધ્યાન રાખજો. તમને કોઈ પૂછે કે આ સંયોજન એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે, તો આપણે શું કહીશું? આ જે ડબલ ડબલ ને ડબલ, અત્યારે મિત્રો આ બેન્ઝીન ચક્ર છે. હવે ધારો કે આ નાઇટ્રોજન ઉપર લોન પેર છે, એ ન હોય, આમ હોય, તો આ સંયોજન એરોમેટિક કહેવાય કે ના કહેવાય? સંયોજન એરોમેટિક કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ? કારણ કે અત્યારે 2π ઇલેક્ટ્રોન, 4π ઇલેક્ટ્રોન અને 6π ઇલેક્ટ્રોન છે. બરાબર ને? ચક્રીય સંસ્પંદન થાય. આપણે વાત કરી હતી કે એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક. એમાં એરોમેટિક જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે સંસ્પંદન ચક્રીય થવું જોઈએ. એટલે હવે મને કહો, આ ઓલરેડી આમાં 6π ઇલેક્ટ્રોન છે જ, યસ ઓર નો? હવે આ નાઇટ્રોજન ઉપર જે લોન પેર છે એ પણ સંસ્પંદનમાં ભાગ લે છે, પણ પ્રશ્ન એ છે કે શું આ લોન પેર એ આપણે પેલા 6π ઇલેક્ટ્રોન કે પછી 8π ઇલેક્ટ્રોન કે 10π ઇલેક્ટ્રોન, આ પાઈ ઇલેક્ટ્રોનમાં આને ગણતરીમાં લેવાય કે ના લેવાય? એને ગણતરીમાં લેવાય કે ના લેવાય? તો ઘણા બધા કહે છે સર લેવાય. તો જો લેવાય તો મારો બીજો પ્રશ્ન એ આવશે કે આપણે વાત આવી હતી કે ભાઈ તમે એરોમેટિક સંયોજન જ્યારે નક્કી કરો છો, બરાબર, ત્યારે ચક્રીય સંસ્પંદન થવું જોઈએ. સંસ્પંદન કેવું થવું જોઈએ? ચક્રીય. એ વર્ડ્સને યાદ કરો, હું લખાવતો તો મેં ઘણી વાર MCQમાં લખેલું છે, સંપૂર્ણ ચક્રીય સંસ્પંદન. હવે મને કહો કે આ જે છે ને એ ચક્રીય સંસ્પંદન કહેવાય. આ રીતે અહીંયા ફરે છે તે. હવે આ જે લોન પેર છે તો ચક્રની બહાર છે, એ ચક્રની સાથે સંકળાયેલ નથી, ચક્રની બહાર છે. ચક્રમાં અંદર ક્યાંય હોત તો તમે એવું કહી શકો કે ચક્રીય સંસ્પંદનમાં ભાગ લે છે. ઓકે, એટલે હું અહીં લખીશ, લોન પેર એરોમેટિક પ્રણાલીનો ભાગ નથી.
આ લોન પેર એકચ્યુઅલી એરોમેટિક પ્રણાલીનો ભાગ નથી. ઓકે, એ ન હોય તો પણ આ સંયોજન એરોમેટિક જ છે, અને કદાચ એ લોન પેર આવી ગઈ તો પણ સંયોજન એરોમેટિક જ છે. ઓકે, કારણ કે એ લોન પેર એ ચક્રની બહારના તત્વમાં આવેલી છે. ઓકે, જે એરોમેટિક તેમાં કોઈ ફાળો આપશે નહીં. ચાલો અહીંયા આવો તમે. ચાલો, લોન પેર સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ લોન પેર. પૂછો આ લોન પેર ને કે હે લોન પેર, શું તું આ એરોમેટિક પ્રણાલીનો હિસ્સો છે? ઓલરેડી એમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે મિત્રો? 6 પાઈ ઇલેક્ટ્રોન છે, અને એરોમેટિક સંયોજન છે ને. આ સંયોજન કેવું છે? એરોમેટિક છે. એરોમેટિક સંયોજન છે, 6 પાઈ ઇલેક્ટ્રોન છે. હવે 6 પાઈ ઇલેક્ટ્રોન થયા ક્યારે? આ લોન પેરને તમે ગણી ત્યારે કે ન ગણી ત્યારે? તો કે સર ગણવી જ પડે ને. કેમ? કારણ કે તો ચક્રની અંદર આવી ગઈ, બરાબર ને. આ ચક્રીય પ્રણાલીનો હિસ્સો છે, જ્યારે આ ચક્રીય પ્રણાલીનો હિસ્સો નથી. ઇન શોર્ટ, અહીંયા એમ લખીશું આપણે, લોન પેર એરોમેટિક પ્રણાલીનો હિસ્સો છે. અને હવે યાદ રાખવાનું છે કે જે લોન પેર એરોમેટિક પ્રણાલીનો ભાગ હોય એ મેક્સિમમ આ રચનામાં શું હોય? સ્થાયી થયેલી હશે, કારણ કે એરોમેટિક સંયોજન સ્થાયી હોય. તો આ જે લોન પેર છે એ આ એરોમેટિક ચક્રમાં કન્ટિન્યુઅસ રેઝોનન્સ પાયમાં કરે. જો એ રેઝોનન્સ પાયમાં કરે તો એ લોન પેર બીજા તત્વને દાન કરવા માટે અવેલેબલ હશે નહીં. એ સરળતાથી લોન પેર આપી જ ન શકે. કેમ? કારણ કે જો આ લોન પેર કોઈ બીજા તત્વને આપી દે તો આ સંયોજન કેવું થઈ જાય? એરોમેટિકતા ગુમાવી દે. ક્લિયર? હવે એરોમેટિકતા ગુમાવી દેશે. જ્યારે આ લોન પેર જો કોઈને આપે, કોઈ બીજા તત્વને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે, તો આ સંયોજન એરોમેટિકતા નથી ગુમાવતું. ઇન શોર્ટ, કન્સેપ્ટ શું છે? જે લોન પેર એરોમેટિક પ્રણાલીનો હિસ્સો હોય એ લોન પેર એ બેઝિકતામાં પોતાનો ફાળો નહીં આપે. ક્લિયર? કારણ કે એ આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે, અને મારે બેઝ બનાવવા માટે શું કરવું પડે? આ લોન પેર કોઈને દાન કરવી પડે. ધારો કે હું એક તત્વ છું, એસિડ. મારે આ લોન પેર જોઈએ છે, તો આ લોન પેર મને નહીં મળે. તો કે કેમ નહીં મળે? કારણ કે આ લોન પેર આ ચક્રીય પ્રણાલીમાં ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. એ 6 પાઈ ઇલેક્ટ્રોન એરોમેટિક છે, એ પોતે સ્થાયી છે. હવે એ લોન પેર મને આપીને શું કામ અસ્થાયી થાય? જરા અહીંયા જો, અહીંયા તમે જો, ઓલરેડી આ જે બેન્ઝીન ચક્ર છે તો એરોમેટિક થી સ્થાયી છે જ. હવે આ લોન પેર ધારો કે મને આપી દે તો આ એરોમેટિક પ્રણાલીમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, ઇન શોર્ટ, સૌથી પહેલા આવશે A, ત્યાર પછી મિત્રો આવશે B, અને ત્યાર પછી મિત્રો આવશે C. ક્લિયર? આમાં ખાસ ધ્યાન રાખજો, એરોમેટિક પ્રણાલીનો જે હિસ્સો હોય તેથી બેઝિકતા ઓછી. બેઝિકતા એની ઓછી થઈ ગઈ. રીઝન? આ લોન પેર એરોમેટિક પ્રણાલીનો હિસ્સો છે. ઓકે મિત્રો, તો વ્યવસ્થિત ડિટેલમાં તમને સમજાયું છે, બહુ નોર્મલી છે, બહુ ભાર તમે ના લેતા. એટલું જ ખાલી યાદ રાખો, જે લોન પેર એરોમેટિક પ્રણાલીનો હિસ્સો હોય, એનો ભાગ જ હોય, એ લોન પેરની બેઝિકતા ઓછી. અને જે લોન પેર સંસ્પંદનમાં ભાગ લે છે પણ એ એરોમેટિક પ્રણાલીનો હિસ્સો નથી, એની બેઝિકતા આની સાપેક્ષે વધારે હોય. ક્લિયર? તો આ એમસીક્યુ ને વ્યવસ્થિત મોસ્ટ આઈએમપી છે મિત્રો. JEE નીટ માટે વન ઓફ ધ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, તો લખી નાખો એને. એમસીક્યુ નંબર 4. બહુ ફાઇન પ્રશ્ન છે. ઓકે, બધા પ્રશ્ન એમસીક્યુ મસ્ત જ છે. હા, એકદમ લોજિકલી ફાઇન. ચાલો, નાઇટ્રોજન ઉપર લોન પેર છે, લખીશું આપણે નો રેઝોનન્સ. શું લખીશું આપણે? નો રેઝોનન્સ. એટલે લોન પેરમાં રેઝોનન્સ થશે નહીં. બીજી એક વસ્તુ મિત્રો, અહીંયા નાઇટ્રોજન જે છે કોની સાથે જોડાયેલ છે? sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે. લખું છું, જોડાયેલ છે. એની બાજુમાં sp3 sp3 sp3, અને અહીંયા કઈ અસર લાગશે? બધી જગ્યાએથી એમને પ્લસ આઈ અસર મળશે. ક્લિયર? ચલો અહીંયા આવો. અહીંયા પણ શું લખીશું મિત્રો આપણે? ફર્સ્ટ ઓફ ઓલ તો નો રેઝોનન્સ. નો રેઝોનન્સ એટલે નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર છે, સંસ્પંદનમાં ભાગ નહીં લે. બીજું આપણે શું લખીશું? નાઇટ્રોજન એ
sp3 સંકૃત કાર્બન સાથે જોડાય, પરંતુ ઓક્સિજનની માઇનસ આઈ અસર, ઓક્સિજનની માઇનસ આઈ અસર છે ને, આ જો આ જે ઓક્સિજન છે બરાબર, એની કઈ અસર છે? માઇનસ આઈ અસર છે. જો આ બધું સેમ છે, અહીંયા સુધી સેમ છે જો, પણ પરંતુ આજે ઓક્સિજન આવી ગયું એટલે ઓક્સિજનની માઇનસ આઈ અસર આવી ગઈ. જ્યારે અહીંયા તો કાર્બન છે, એમને તો માઇનસ આઈ અસર છે ને. આની જે માઇનસ આઈ અસર છે ને એને કારણે આ બેની જો સરખામણી કરો ને તો બેઝિકતામાં કોણ થોડું પાછળ રહી ગયું? આ જે ઘટક છે ને બેઝિકતામાં થોડો પાછળ રહી ગયો. કેમ? કારણ કે જો અહીંયા સુધી બંધારણ સેમ છે, પણ આ ઓક્સિજન જેવો આવ્યો એને ગેમમાં ખલેલ પહોંચાડી દીધી, આખી ગેમ બદલી નાખી. એને શું ગેમ બદલી નાખી? એને તો માઇનસ આઈ અસર ચાલુ કરી, અને જો માઇનસ આઈ અસર ચાલુ થાય તો બેઝિકતા ઘટી જાય. એટલે આની સાપેક્ષે આની બેઝિકતા ઓછી છે. ક્લિયર? હવે આમાં જઈએ મિત્રો, સી. ચાલો, નો રેઝોનન્સ. શું લખીશું? નો રેઝોનન્સ. સંસ્પંદન તો નહીં થાય લોન પેરનું. નો રેઝોનન્સ એટલે લોન પેર સંસ્પંદનમાં ભાગ નહીં લે એમ. બીજું તમને કહું, અહીંયા શું લખીશું? એન એ sp2 સંકૃત, sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે, જેની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે કઈ અસર? માઇનસ આઈ અસર. ઓલરેડી અહીંયા તમે જોવો ને, બાકી બધા તો સાઈડમાં રહ્યા, પણ અહીંયા જે કાર્બન સાથે જોડાયેલ છે એની વિદ્યુત ઋણતા જ વધારે છે, એટલે માઇનસ આઈ અસર તો અહીંથી ચાલુ થઈ ગઈ. જ્યારે આને કેવું હતું? અહીંયા sp3 sp3, અહીંયા પણ sp3 sp3, અહીંયા દૂરથી માઇનસ આઈ અસર લાગી, જ્યારે અહીંયા તો નજીકમાંથી માઇનસ આઈ અસર લાગવા માંડી. ખેલ ખતમ. અહીંયા આવો, ચાલો. નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર શું થશે? સંસ્પંદનમાં ભાગ લેશે. અરે સંસ્પંદનમાં તો ભાગ લેશે, પરંતુ શું લખ્યું અહીં લોન પેર એ એરોમેટિક પ્રણાલીનો ભાગ છે, ભાગ છે. એરોમેટિક પ્રણાલીનો ભાગ છે ભાઈ 6 પાઈ ઇલેક્ટ્રોન, હમણાં આપણે આગળ શીખવાડ્યું હતું. અને જો પોતે એરોમેટિક પ્રણાલીનો ભાગ હોય, આ લોન પેર એરોમેટિક પ્રણાલીનો હિસ્સો થઈ ગઈ છે. ઓકે, એટલે એ અંદર ફર્યા જ કરશે 6 પાઈ ઇલેક્ટ્રોન. એટલું બધું એરોમેટિક બની ગયું છે, સંયોજન ખૂબ સ્થાયી છે. હવે જો આ ભાગ સ્થાયી હોય તો આ લોન પેર મને આપે. હું ધારો કે એસિડ હો તો આ લોન પેર મને મળે. શું કામ ન મળે? એટલે ભાઈ હું લોન પેર એની પાસેથી લઈ ન તો એ તો અસ્થાયી થઈ જાય. એટલે લઈ લઉંની ક્યાં વાત આવે છે? એ આપશે જ નહીં મને. કેમ? કારણ કે એ આ ચક્રમાં સંસ્પંદનથી એટલી બધી સ્થાયી થઈ ગઈ છે લોન પેર, ન પૂછો વાત. ક્લિયર? તો આ લોન પેર એ રેઝોનન્સમાં તો ભાગ લે છે, પણ એ પોતે એરોમેટિક પ્રણાલીનો ભાગ છે. અને પોતે એરોમેટિક પ્રણાલીનો હિસ્સો હોય તો એ પછી લોન પેર બીજાને દાન કરીને એ પોતે પોતાની સ્થિરતા ગુમાવે નહીં. એટલે આની બેઝિકતા સૌથી ઓછી. ક્લિયર? તો ચાલો મિત્રો, બેઝિકતાનો ક્રમ શું થયો? પહેલા આવશે A, પછી આવશે B, પછી આવશે C, પછી આવશે D. ક્લિયર? આ જે છે ને આની બેઝિકતા સૌથી ઓછી. Why? Because the lone pair is the part of aromatic. એ પોતે એરોમેટિક પ્રણાલીનો હિસ્સો છે, ભાગ છે યાર. એટલે એ કોઈને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને અસ્થાયી બનનો ધંધો એ ન કરે. ઓકે, એમસીક્યુ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે નેક્સ્ટ બે એમસીક્યુ તરફ જઈએ. એમસીક્યુ નંબર 5 અને એમસીક્યુ નંબર 6. નીચે આપેલ સંયોજનોની બેઝિકતાનો ક્રમ લખો. બધા એનિલિન આપેલા છે અને પેરા પોઝિશનો પર જુદા જુદા ક્રિયાશીલ સમૂહો આપેલા છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. NO2 કઈ અસર છે મિત્રો? માઇનસ એમ અસર. ચલો Cl પ્લસ એમ અસર ને, પ્લસ એમ અસર બોલ નહીં કરતા. Cl છે, કઈ અસર આ મિત્રો? માઇનસ આઈ અસર. ચલો Ca3 છે, ચાલો ભાઈ આલ્કાઇલ સમૂહ ચ, બોલો કઈ અસર આવશે? પ્લસ H અસર. અને ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બે રહેલી છે તો યાર કઈ અસર આવે? પ્લસ એમ અસર.
મિત્રો બેઝિકતા અને આ બધી અસરો સાથે શું રિલેશન છે? બેઝિકતા ઇઝ પ્રપોર્શનલ ટુ પ્લસ એમ પ્લસ એચ અને એના વ્યસ્ત પ્રમાણમાં આવે માઇનસ આઈ માઇનસ એમ. તો ચાલો મિત્રો, આ બંને અસર જે છે બેઝિકતા વધારાનું કામ કરશે. તો આ બંનેમાં સૌથી વધારે બેઝિકતા કોની? કમ ઓન, ભૂલ નહીં કરતા, પ્લસ એમ અસર છે, બેઝિકતા સૌથી વધારે. સો આન્સર આવશે પહેલા ડી. નેક્સ્ટ ત્યાર પછી આવશે પ્લસ એચ અસરવાળો એટલે કે આવશે સી. નેક્સ્ટ હવે આ બંને આવી ગયા, ભૂલ થવાની સંભાવના પૂરેપૂરી છે. ઉતાવળમાં શું ભૂલ થઈ જાય કે આ પ્રબળ અસર છે તો એને આપણે આને ત્રીજા નંબર ઉપર લખવાની છે, આ નિર્બળ અસર છે તો આને છેલ્લે લખવાની છે. ઉતાવળમાં આ ભૂલ થવાના ચાન્સીસ 200% છે. અને પેપર સેટર પણ એકદમ શાર્પ માઇન્ડ વાળો વ્યક્તિ છે અને એણે તમને ઓપ્શન પણ આપેલો છે. બટ તમે જે આ લેક્ચર અત્યારે ભણી રહ્યા છો, તમે સમજી રહ્યા છો, એક પણ વિદ્યાર્થીઓને ભૂલ નહીં થાય. ઇટ ઇઝ માય ચેલેન્જ. ઓકે, ચાલો નેક્સ્ટ. તો હવે આ બંનેમાં આપણે કોને પહેલા લખીશું? માઇનસ આઈ અસર છે, બેઝિકતા ઘટાડે પણ ઓછા પ્રમાણમાં ઘટાડે છે. એટલે આપણે અહીંયા લઈશું મિત્રો બી ફોર બોમ્બે એન્ડ ધેન આવશે આ એટલે એ ફોર એપલ. આની બેઝિકતા સૌથી ઓછી હશે કારણ કે માઇનસ એમ હશે ને, બેઝિકતા એકદમ ઘટાડી દે. ચાલો સેમ ફંડામેન્ટલ અહીંયા આવશે મિત્રો. નીચે આપેલ સંયોજનોની બેઝિકતાનો ક્રમ લખો. હવે એનિલીન છે, ભૂલ ના કરી નાખતા, સ્પીડમાં ભૂલ શું થઈ જશે? NO2 માઇનસ એમ અસર. પણ ના એનિલીન છે અને એનિલીનના ઓર્થો પોઝિશન ઉપર કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આપણે શું કહેશું મિત્રો? એને શિપ ઇફેક્ટ. ક્લિયર? ઓર્થો પોઝિશન ઉપર છે, તમે એને ઓર્થો અસર પણ કહી શકો મિત્રો. આ ઓર્થો અસરનો જ એક પાર્ટ છે SIP, શિપ ઇફેક્ટ. ક્લિયર? ચાલો સેમ કન્ટેન્ટ. હવે અહીંયા મેટા પોઝિશન ઉપર NO2 છે તો કઈ અસર આવશે યાર? માઇનસ આઈ. ત્યાર પછી અહીંયા NO2 એ પેરા પોઝિશન ઉપર છે, અસર કઈ આવશે? માઇનસ એમ. માત્ર ને માત્ર એનિલીન છે એટલે સૌથી ઘટાડનાર ક્રિયાશીલ સમૂહ કે પછી વધારનાર ક્રિયાશીલ સમૂહ કોઈ પણ અહીંયા જોઈન્ટ છે નહીં. ઓકે, ચાલો હવે જો આ શું કામ કરે? ઓર્થો અસર શું કામ કરે? SIP અસર શું કામ કરશે? બેઝિકતા ઘટાડવાનું કામ કરશે. ત્યારબાદ આ માઇનસ આઈ અસર શું કામ કરશે? એ પણ બેઝિકતા ઘટાડવાનું કામ કરે. અને માઇનસ એમ અસર શું કામ કરશે? એ પણ બેઝિકતા ઘટાડવાનું જ કામ કરશે. ઇન શોર્ટ મિત્રો, આ ત્રણ જે સંયોજનો છે બધામાં એક જ કાર્ય થાય છે, બેઝિકતા ઘટાડવાનું. તો હવે મેદાને જંગમાં સૌથી પહેલા કોણ આવી જશે? સૌથી પહેલા આવશે ડી. કારણ કે એમાં એવો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ નથી જે એનિલીનની બેઝિકતા ઘટાડે. જ્યારે ત્રણમાં એવા ક્રિયાશીલ સમૂહ જોડાઈ ગયા છે જે એનિલીનની બેઝિકતા ઘટાડે છે. ચલો નેક્સ્ટ. હવે મજા આવશે. ઓર્થો માઇનસ આઈ અને NO2. ચાલો બોલો. પહેલા તો એ લખી નાખું. આ NO2 એટલે કે ઓર્થો અસર જેમાં છે એ સૌથી છેલ્લે જશે. ક્લિયર? એટલે અહીંયા લખું છું હું A. ચાલો હવે આપણે આ વચ્ચે બે લખવાના બાકી રહ્યા છે. ચાલો તો માઇનસ એમ અસર છે એ બેઝિકતા વધારે પ્રમાણમાં ઘટાડશે એટલે અહીંયા આપણે લખીશું C. અને ત્યાર પછી માઇનસ આઈ અસર છે, બેઝિકતા તો ઘટાડે છે પણ આ બેની સાપેક્ષે ઓછી એટલે અહીંયા લખીશું મિત્રો આપણે B. So this is the final ક્રમ. D greater than B greater than C greater than A. બંને MCQ is very fine and very easy and very most MP. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બંને MCQ ને લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ MCQ તરફ જઈએ. બેઝિકતાનો યોગ્ય ક્રમ લખો. હવે અહીંયા એનિલીન છે, ઓર્થો પોઝિશન ઉપર CH3 છે. શું લખશું આપણે? ઓર્થો અસર. ત્યારબાદ એનિલીન છે, મેટા પોઝિશન ઉપર CH3 છે, બોલે તો પ્લસ આઈ અસર. ચાલો એનિલીનના પેરા પોઝિશન ઉપર CH3 પ્લસ H અસર. અને આ એનિલીન જ છે, કોઈ અસર નહીં આવે. મિત્રો બેઝિકતાનો ક્રમ શું લખીશું? ઇઝ ઇક્વલ ટુ. ચાલો સૌથી વધારે બેઝિકતા કોની હશે? ઓર્થો અસર. તો સૌથી છેલ્લે આવશે એ તો છેલ્લે ગયું. બાકી રહી ગયા ત્રણ. આ ત્રણમાં શું છે મિત્રો? પ્લસ H અને પ્લસ આઈ. આ બંનેનું કામ શું છે? બેઝિકતા વધારવાનું. બરાબર ને? તો આ પ્લસ H છે એટલે વધારે પ્રમાણમાં બેઝિકતા વધારે. એટલે સૌથી પહેલા કોણ આવશે? C. ત્યાર પછી કોણ આવશે મિત્રો? આ આવશે
બી, ક્લિયર. અને ત્યાર પછી બાકી રહી ગયું છે અહીંયા ડી. ઓકે, ધીસ ઇઝ ધી આન્સર. અગેન કોઈ તો લખાય તો તમને કે બેઝિકતા ઇઝ પ્રપોર્શનલ ટુ, બેઝિકતા ઇઝ પ્રપોર્શનલ ટુ પ્લસ એચ અને પ્લસ આઈ. નેક્સ્ટ. હવે ભાઈ ઘણા બધા બેઝિકતાના પ્રશ્નો તમને કરાવ્યા, તો પછી વિચાર આવ્યો ચાલો એક એસિડિકતાનો એમસીક્યુ કરાવી દો, એટલે ભૂલાઈ ન જાય. ચાલો, કયું સંયોજન વધુ એસિડિક છે? સૌપ્રથમ એક અહીંયા તમને આલ્કોહોલ આપેલો છે મિત્રો. વન મોર થિંગ, આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બનનું સંકરણ કયું છે? અહીંયા sp3. ચાલો મિત્રો, આ કોણ છે? આ આલ્કાઇન છે. ધીસ ઇઝ ધી આલ્કાઇન. હવે મિત્રો, આલ્કાઇન જે છે ને એસિડિકતા એ આલ્કોહોલ કરતાં ઘણી ઓછી હશે. નેક્સ્ટ, આ શું છે દેખાય તમને? આ તો ફિનોલ છે. અને અગેન આ શું છે? આલ્કોહોલ. તો સૌપ્રથમ તો આપણે આ ચારે ચાર સંયોજનો જે છે એમણે એ કયા કયા ગ્રુપ છે, આલ્કોહોલ છે, આલ્કાઇન, ફિનોલ અને આલ્કોહોલ, એમાં આપણે વર્ગીકૃત કરી નાખ્યા. હવે અહીંયા હું જરા એરો મારું છું કે આ જે કાર્બન છે, આ કાર્બનનું સંકરણ કયું છે? sp2 સંકળયુક્ત કાર્બન છે. ચાલો મિત્રો, હવે આપણે શું લખશું? એસિડિકતા. હવે એસિડિકતાના ક્રમ જે આ ચાર જે છે એમાં પહેલા લખાઈ દઉં. સૌથી પહેલા તો ફિનોલ આવે, ક્લિયર. ત્યાર પછી કોણ આવશે? આલ્કોહોલ. ત્યાર પછી કોણ આવશે? આલ્કાઇન. મસ્ત કન્સેપ્ટ છે, ખબર યાદ રાખજો. ફિનોલ, આલ્કોહોલ અને આલ્કાઇન. હા, કોઈ જગ્યાએ જો પાણી હોત તો એ પાછું આલ્કોહોલ કરતા આગળ આવત. એટલે ફિનોલ, પાણી, આલ્કોહોલ અને આલ્કાઇન. ક્લિયર. ચાલો, હવે આપણે તો એસિડિકતાનો ક્રમ લખવાનો છે, તો પછી આ તો લખાઈ દીધો. આ તો એસિડિકતાનો ક્રમ લખાયો, પણ એ ક્રિયાશીલ સમૂહના સંદર્ભમાં લખાયો. પણ હવે આપણે વાસ્તવિક ક્રમ લખવાનો છે, કારણ કે આલ્કોહોલ બે છે આપણી પાસે, છે ને. તો ચાલો, સૌથી પહેલા તો કોણ આવશે? સી, કારણ કે ફિનોલ આવે પહેલા. હવે બે આલ્કોહોલ છે મિત્રો. આ જે કાર્બન છે એનું સંકરણ sp3 છે, અને આ OH જે કાર્બન સાથે જોડાયેલ છે એ કાર્બનનું સંકરણ sp2 છે. તો વિદ્યુત ઋણતા કોની વધારે? બોલો જલ્દી. વિદ્યુત ઋણતા કોની વધારે? આ sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા વધારે. ચાલો લખું છું અહીંયા, વધુ વિદ્યુત ઋણતા. અમને વિદ્યુત ઋણતા વધારે છે એટલે કહી શકાય કે આ આલ્કોહોલ જે છે એની એસિડિકતા આ આલ્કોહોલ કરતાં વધારે હશે. એટલે અહીંયા આવશે ડી. ત્યાર પછી શું આવશે મિત્રો? આ આવશે એ. ત્યાર પછી સૌથી છેલ્લે કોણ આવશે? આલ્કાઇન, એટલે કે બી. ઓકે, વન મોર થિંગ, જો સમજાય તો સમજો. આ H+ ને દૂર કરી નાખો, ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવી જશે. હેલો, H+ ને દૂર કરી નાખો, બરાબર ને? મેં તમને સમજાવ્યું હતું, ફિનોલમાંથી H+ દૂર થાય તો બેન્ઝીન ઉપર O- આવે, તો ઋણ આયનમાં સંસ્પંદન થાય છે. એટલા માટે તો ફિનોલની એસિડિકતા આલ્કોહોલ કરતાં વધારે છે. હવે અહીંયા તમે જો O- થઈ જાય, H+ દૂર કરી નાખો એટલે O ઉપર માઇનસ વીજભાર આવી જશે. યસ ઓર નો? OH છે એમાંથી H+ સ્વરૂપે દૂર થાય તો ઓક્સિજન ઉપર માઇનસ આવી જાય. માઇનસ સિંગલ ડબલ ઋણ આયનમાં સંસ્પંદન થાય છે. જ્યારે અહીંયા H+ દૂર કર્યા બાદ O ઉપર માઇનસ ચાર્જ આવે, ઋણ આયનમાં સંસ્પંદન નથી થતું. અને જો ઋણ આયનમાં સંસ્પંદન થાય તો ઋણ આયનની સ્થિરતા વધે, અને ઋણ આયનની સ્થિરતા વધે તો એસિડિકતા વધે. ક્લિયર? આ સેકન્ડ પાર્ટ છે સમજવાનો. પણ બેટર વસ્તુ આ છે કે તમે આ કાર્બનના સંકરણને આધારે આન્સર નક્કી કરો. ઇટ ઇઝ અ બેટર પાર્ટ. ઓકે, તો બંને એમસીક્યુ મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ છીએ. તો નીચે આપેલ સંયોજનોની બેઝિકતાનો ક્રમ લખો. મિત્રો જો, આ NH2 છે, અહીંયા NH છે, અહીંયા N છે. તમે હમણાં જ્યારે નોમેનક્લેચર પાર્ટ ચાલી રહ્યો હતો ત્યારે કદાચ તમને યાદ હશે જ કે આ NH2 છે, મીન્સ કે પ્રાથમિક એમાઇન છે, બરાબર. આ NH છે, નાઇટ્રોજન સાથે આ બે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે, એટલે કે દ્વિતીયક એમાઇન છે. અને અહીંયા નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે, એટલે કે તૃતીયક આલ્કાઇલ છે. ક્લિયર? હવે અહીંયા જો, અહીંયા CH3CH2 જે છે, બરાબર, હું કહી શકું એની પ્લસ I અસર છે. બોલો યસ ઓર નો? કહી શકાય ને? ચાલો, અહીંયા CH3CH2 આલ્કાઇલ ગ્રુપ છે, ચાલો કહી શકાય એની પ્લસ I અસર છે. આ બાજુ પણ શું છે? CH2CH3 ની પ્લસ I અસર. ક્લિયર? હવે અહીંયા આવું તૃતીયક એમાઇન વિકલ્પ C માં,
અહીંયા CH3CH2 કઈ અસર છે મિત્રો? પ્લસ આઈ અસર. CH2CH3 પ્લસ આઈ અસર. અગેન CH2CH3 પ્લસ આઈ અસર. તો મિત્રો એવું કહી શકાય કે જ્યાં પ્લસ આઈ અસર વધારે હોય ત્યાં બેઝિકતા વધારે હોય. તો રૂલ્સ આપણે એવો લખીશું, બેઝિકતા is proportional to plus I અસર. ચાલો, અર્થાત આ સૂત્રને આધારે એવું કહી શકાય બેઝિકતાનો ક્રમ. ચાલો મિત્રો, અહીંયા પ્લસ આઈ અસર સૌથી વધારે છે, સો C આવશે, ત્યાર પછી આવશે B અને ત્યાર પછી આવશે A. ક્લિયર? તો ધીસ ઇઝ ધી આન્સર. નાઉ નેક્સ્ટ, બરાબર યાદ રાખજો, MCQ ફાઇન છે. આ MCQ નંબર 9 અને MCQ નંબર 10. બેઝિકતાનો યોગ્ય ક્રમ લખો. હવે મિત્રો જો, આ જે NH2 છે, નાઇટ્રોજનનું અત્યારે સંકરણ તમે બરાબર ધ્યાનથી જુઓ તો આ નાઇટ્રોજનનું સંકરણ કયું છે? sp3 સંકરણ. ક્લિયર? હું એની સાથે જોડાયેલા કાર્બનનું સંકરણ નથી પૂછી રહ્યો, હું નાઇટ્રોજનનું સંકરણ અત્યારે પૂછું છું, બરાબર ને? જો નાઇટ્રોજન અત્યારે સિંગલ બોન્ડ બનાવે છે, અહીંયા બે હાઇડ્રોજન સાથે બે બોન્ડ છે, સિગ્મા પ્લસ લોન પેર, બરાબર ને? યાદ હશે બધાને? તો આનું સંકરણ sp3 થશે. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા નાઇટ્રોજન જે છે એનું સંકરણ કયું છે? sp2. ક્લિયર? ડબલ બોન્ડ બનાવે છે. અને અહીંયા જે નાઇટ્રોજન છે, ક્લિયર, આમનું સંકરણ કયું છે? sp. તો એવું કહી શકાય મિત્રો કે કોઈ પણ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોની બેઝિકતા એ નાઇટ્રોજનના સંકરણ ઉપર આધાર રાખે છે. ક્લિયર? હવે તમને ખબર હશે કે આ sp3 સંકરણ હોય એના કરતાં sp2 સંકૃતની વિદ્યુત ઋણતા કેવી છે? બોલો. વિદ્યુત ઋણતા વધારે છે અને અહીંયા વિદ્યુત ઋણતા ઓર વધારે છે. હું લખું છું અહીંયા વિદ્યુત ઋણતા sp greater than sp2 અને greater than sp3. માટે બેઝિકતાનો ક્રમ શું થાય? ચાલો મિત્રો, હવે આમાં વિદ્યુત ઋણતા sp ની વધારે છે. ઓકે, વિદ્યુત ઋણતા વધુ તેમ બેઝિકતા કેવી થાય? બોલો મિત્રો. મિત્રો, વિદ્યુત ઋણતા વધુ એટલે શું થશે મિત્રો? કે આ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે sp3 સંકરણ યુક્ત કાર્બન હોવાથી. જ્યારે અહીંયા sp2 સંકરણ યુક્ત કાર્બન છે, અહીંયા વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ લોન પેર ઓફ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધારે વિદ્યુત ઋણતા તરફ આકર્ષાય. નાઇટ્રોજન ઉપર લોન પેરની માત્રા ઘટી જશે. ક્લિયર? કારણ કે વિદ્યુત ઋણતા વધારે છે ને, એટલે વન ટાઈપ ઓફ માઇનસ આઈ અસર લાગુ પડે. યસ ઓર નો? વિદ્યુત ઋણતા વધારે હોય એટલે કઈ અસર આવે? પ્લસ આઈ કે માઇનસ આઈ? માઇનસ આઈ અસર. ઓકે, તો વધુ વિદ્યુત ઋણતા શું કરશે? બેઝિકતા ઓછી. ઓકે, તો આન્સર શું હશે મિત્રો? સૌથી પહેલા વધારે બેઝિકતા કોની હશે? A, ત્યાર પછી આવશે B, ત્યાર પછી આવશે C. તો મિત્રો, આ વિદ્યુત ઋણતાને આધારે મેં તમને MCQ સોલ્વ કર્યો, પણ કોની વિદ્યુત ઋણતા? બરાબર ધ્યાન રાખો, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા. ઓકે, હજી કાર્બનની વિદ્યુત ઋણતા આપણે ચેક કરી નથી. હા, આની સાથે જોડાયેલો કાર્બન સંકરણ sp, આની સાથે જોડાયેલો કાર્બન સંકરણ sp2 અને આની સાથે જોડાયેલો કાર્બન સંકરણ sp3 જ હોય. તો અત્યારે આપણે નાઇટ્રોજન તત્વની વિદ્યુત ઋણતાને આધારે આ બેઝિકતા નક્કી કરી છે. ઓકે, MCQ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ MCQ તરફ જઈએ. MCQ નંબર 11 અને 12, ડઝન MCQ હમણાં પૂરા થઈ જશે. હવે આવડી જવું જોઈએ હો છોકરો. બેઝિકતાનો ક્રમ લખો. ચાલો હવે જો, આની આગળનો જે MCQ કર્યો એમાં નાઇટ્રોજન જે હતું જેના પર લોન પેર હતી એ નાઇટ્રોજનનું સંકરણ બદલાઈ ગયું હતું. અહીંયા તમે જુઓ, અહીંયા નાઇટ્રોજન જુઓ સંકરણ sp3. ક્લિયર? અહીંયા નાઇટ્રોજન જુઓ સંકરણ sp3. ક્લિયર? અને અહીંયા પણ નાઇટ્રોજનનું સંકરણ sp3 છે. ઓબ્વિયસલી આ નાઇટ્રોજન સાથે જે આ કાર્બન છે એ પણ જો બધામાં સેમ છે. યસ ઓર નો? હવે આના ઉપરથી પણ નક્કી નહીં થાય, એની બાજુવાળા કાર્બન ઉપરથી પણ તમે બેઝિકતા નક્કી નહીં કરી શકો. પણ હવે અહીંયા તમે જુઓ, આ જે આખો પાર્ટ છે, ક્લિયર, સંકરણ કયું છે? sp3. યસ ઓર નો? સંકરણ sp3 છે. હવે આ જે પાર્ટ છે જુઓ તમે, બરાબર, આ જે પાર્ટ છે એમાં ડબલ બોન્ડ આવેલો છે એટલે સંકરણ શું થશે? sp2. અને અહીંયા જે છે સંકરણ sp. સમજાય કે? અહીંયા તમે બરાબર ધ્યાન રાખો,
આ CH2NH2 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 એટલો ભાગ તો ત્રણ સંયોજનોમાં સેમ છે. તો બેઝિકતા નક્કી કેવી રીતે કરવી? બેઝિકતા નક્કી હવે એની બાજુના ભાગ ઉપરથી કરવાની છે કે આ જે ભાગ છે બધામાં સંકરણ sp3 છે, આમાં sp2 છે અને આમાં sp છે. ફરીથી વિદ્યુત ઋણતા વધે તેમ શું થાય? બોલો. વિદ્યુત ઋણતા વધે તેમ માઇનસ આઈ અસર વધે, બેઝિકતા ઘટે. હવે વિદ્યુત ઋણતાનો ક્રમ શું? ક્રમ બોલો. sp greater than sp2 and greater than sp3 ને માટે બેઝિકતાનો ક્રમ શું? તો બેઝિકતાના ક્રમમાં સૌથી વધારે બેઝિકતા કોની હશે? A ની, ત્યાર પછી આવશે B અને ત્યાર પછી આવશે C. ધીસ ઇઝ ધી આન્સર. ઓકે, મેઇન વસ્તુ આ છે મિત્રો. હું હિન્ટ તમને અલગ અલગ રસ્તામાં અલગ અલગ રીતે લખાવી રહ્યો છું. ક્લિયર? દરેક MCQ બદલાય એટલે MCQ ને સોલ્વ કરવાની થોડી મેથડ બદલાય છે. કન્સેપ્ટ સેમ હોય. આજે વિદ્યુત ઋણતા વધે તે માઇનસ આઈ અસર વધે ને આ બધી બાબતો તો સેમ છે, એ બદલાવાની નથી. ઓકે, પણ ક્યાંથી નક્કી કરવું વિદ્યુત ઋણતાને આધારે એ થોડું સમજવું પડશે. અને MCQ તમે જોશો, એકવાર સોલ્વ કરશો, બીજી વાર તમે ફરીથી આમ સમજશો એટલે 100% તમને આવડી જશે. નથી આવડે એવું કંઈ છે જ નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. બેઝિકતાનો ક્રમ લખો. ચાલો, લોન પેર આવેલી છે. લોન પેર સંસ્પંદનમાં ભાગ લે છે. ક્લિયર? ચલો અહીંયા બોલો. હવે લોન પેર જે છે આ સાઈડ પણ સંસ્પંદનમાં ભાગ લે અને લોન પેર આ સાઈડ પણ સંસ્પંદનમાં ભાગ લે. મિત્રો આ જે તમને લખેલું છે ને અહીંયા pH એટલે શું થાય? C6H5. એટલે એકચ્યુઅલી આ છે શું? આ રીતે હોય. તમારી જાણ માટે pH લખેલું છે એટલે ત્યાં શું લખેલું હોય તમે સમજી લેવાનું કે C6H5 છે, એટલે કે બેન્ઝીન ચક્ર જ છે. તો મને કહો અહીંયા તો એક બેન્ઝીન ચક્ર હતું તો પણ સંસ્પંદન થતું હતું. અહીંયા શું લખશું? વધારે સંસ્પંદન થાય. શું લખશું બોલો? વધુ સંસ્પંદન. આમાં સંસ્પંદન તો છે જ, આમાં આના કરતાં વધારે સંસ્પંદન છે, આમાં હજી વધારે સંસ્પંદન. ક્લિયર? કોના સાપેક્ષે હજી વધારે? આ બંનેની સાપેક્ષે. ક્લિયર? તો ચાલો શું લખશું મિત્રો? બેઝિકતા. કોની વધારે બેઝિકતા હોય? A ની, ત્યાર પછી B અને ત્યાર પછી C. કારણ કે જેટલું સંસ્પંદનમાં જાય લોન પેર, બરાબર, એટલે બેઝિકતામાં ઘટાડો થાય છે. ક્લિયર? પરફેક્ટ ને? ચાલો તો બંને MCQ ને વિદ્યાર્થીઓ લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજના આ બેઝિકતાના જે MCQ આપણે કરાવ્યા એમાં લાસ્ટ MCQ. મિત્રો જો અહીંયા pH એટલે કે બેન્ઝીન ચક્ર છે, CH2 CH2NH2. NH2 ની સાથે જોડાયેલો કાર્બન સંકરણ sp3. આ પણ કાર્બન સંકરણ sp3. અહીંયા પણ તમે જો નાઇટ્રોજન ઉપર લોન પેર છે. ક્લિયર? બાજુનો કાર્બન સંકરણ sp3, અહીંયા પણ સંકરણ sp3. અહીંયા તમે જો નાઇટ્રોજનની બાજુમાં કાર્બન સંકરણ sp3, અહીંયા પણ sp3. બધું સેમ જ છે, પણ આ જુઓ તમે, આ જે pH જે છે અસર કઈ છે? માઇનસ આઈ અસર. આની pH છે, આની અસર કઈ છે? માઇનસ આઈ અસર. ઓકે, હવે આ માઇનસ આઈ અસરને કારણે શું થાય? બેઝિકતામાં ઘટાડો થશે. કે હું લખું છું માઇનસ આઈ અસર બેઝિકતા ઘટાડે. એક સ્ટેપ. બીજું, અંતર વધે તેમ માઇનસ આઈ અસર ઘટે. ક્લિયર? હવે અહીંયા જુઓ, આ નાઇટ્રોજનની બાજુમાં કોણ આવી ગયું? pH. હવે આની આપણે માઇનસ આઈ અસર નથી લેવાની. કેમ? તો શું લખશો અહીંયા? નાઇટ્રોજન પર રહેલ લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે. આ સાઈડ નાઇટ્રોજન ઉપર રહેલ લોન પેર છે, આ pH સાથે, pH એટલે બેન્ઝીન ચક્ર ને, તો બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનમાં ભાગ લે કે ના લે? એટલે જો આની બેઝિકતા તો સૌથી ઓછી થઈ ગઈ.
તો મિત્રો બેઝિકતાનો ક્રમ શું? બોલો. આ બધામાં સૌથી વધારે બેઝિકતા કોની હોય? એની હોય. કેમ? કારણ કે માઇનસ આન્સર કેવી છે? દૂર છે. ત્યાર પછી કોણ આવશે મિત્રો? બી. અને ત્યાર પછી કોણ આવશે? સી. ક્લિયર? એ લખી નાખો છો. તેથી બેઝિકતા ઓછી. મિત્રો આટલા એમસીક્યુ આપણે કર્યા. 13 એમસીક્યુમાં ઘણા ઓપ્શન તમને આપ્યા. એટલે ખાસા એવા સંયોજનોની બેઝિકતાનો એક કમ્પેરિઝન મેં તમને અહીંયા સમજાવ્યું છે. આશા રાખું છું કે તમને દરેક આ એમસીક્યુ બરાબર સમજાણા હશે જ. ઓકે, બરાબર પ્રેક્ટિસ કરશો. વિડીયો લેક્ચરને 1-2 વાર રિપીટ કરો, જુઓ, સમજો. એટલે આ એમસીક્યુ એકદમ પરફેક્ટલી તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે. ઓકે મિત્રો, આ બંને એમસીક્યુને લખી નાખો.